આ ગોરખનાથનું મંદિર છે. બાંધકામ એકદમ જૂનું છે ને બહુ જૂનવાળી મંદિર છે. કહેવાય છે કે આ એક ટાઈમમાં ગઢ હતો અને એક રાજા જે હતો ને એને ગાયને અને કૂતરાને કીધું કે તમે જેટલું ચાલી શકો ને એટલું તમારું. એટલે ગાય અને કૂતરો 12 ગામ હાલ્યા હતા. એટલે એ રાજાએ 12 ગામ આપી દીધા હતા. અને ગાય અને કૂતરાની અહીંયા મંદિરે સમાધિ પણ છે. અને અહીંયા ગોરખનાથ બાપુ કરીને તપસ્યા કરી હતી. એટલે આ મંદિર જ છે ગોરખનાથનું. હવે આ એ જ ભોયરું છે કે આની અંદર જઈને એને 12 વર્ષ તપ કર્યું હતું. હવે આ ભોયરામાં અમે જાય છીએ, એક વ્યક્તિ જ જઈ શકે. જો નીચે ગયા હોય અને પાછા બીજા કોઈ જાય તો સામેવાળો નીકળી ન શકે. એટલે એક વ્યક્તિ જ જાય છે. હવે અમે ત્રણેય અંદર તો ગયા જ છીએ. હવે જુઓ કેટલો વળાંક છે. અને ક્યારેક તો છોકરાને મને લાગે બીક પણ લાગતી હશે. ઊંડુંય ઘણું છે અને આમ નીચુંય છે. હવે અંદર જઈને એક મઢી જેવું લાગે આપણને. જો હવે અહીંયા એ ગુરુ હતા ગોરખનાથ કરીને. એ લોકોએ 12 વર્ષ બહાર નહોતા નીકળ્યા, આની અંદર જ તપ કર્યું હતું. અને આની અંદરથી કહેવાય છે કે સતત ધૂણો ચાલુ જ હોય છે, પણ ધુવાણા હોય પણ ધૂણો દેખાતો નથી. આ એનું સત છે. હવે અહીંયા તો ચડવા ટાઈમે તો મેં લાડવો ખાઈ લીધો તો હમણાં પડી શકાય. જો એ ગઈ. હવે આ જૂનો ગઢ છે. હવે આપણે ગઢની અંદર તો એન્ટ્રી ન કરી શકીએ, કોકને કોક રહેતું હતું. અહીંયા ઘોડાગાડી એવું કાંઈ નથી, 4 વ્હીલ પડી છે. જરાક આગળ આવીને મેં બહારથી શૂટિંગ કરી લીધું છે. જો આગળનું જ બધું છે, પહેલાંનું જ. આ બાયુને તો ઝાડવા જોયા નથી, ફૂલડા નથી તોડ્યા અને વેલા નથી તોડ્યા, રોપ નથી લીધા. બાયુ ગમે ત્યાં જઈ વેલા તો લઈ જ લે. જો આ બધું જૂનું બાંધકામ છે. મંદિર બહુ મોટું છે.